જય માતાજી. તો અમારા વ્લોગમાં સ્વાગત છે. ભાવનગર તો ખરાબ પહોંચ છીએ गाड़ी खाली कर जानो तो मुँह पचा के उठिए सब बजे से राम चा पे बैठे छे हिसाब पर तो नहीं दईन रेडी थी योगा जमाड़ी में અને કિસ્સા હાલ ઉઠી બ્રશ કરે और चा पिया બે किसी जय श्री राम અને અમારા ડોર નંબર 1 તો જો ઘેરિયા ઉઠતા જ નહીં ને તો ગાઈ પાણી તો આવી ગયું છે મેં તો ઘરમાં પાણીનો પડી દીધું બહાર રોડ ઉપર રોટલો ધોવાનો હતો એ રહ્યો તો ધોઈ કાઢ્યો અને હવે કિસ્સાનું ઓલે પાણી ભરું છું એને નાહવા માટે ચાલુ પાણી ચાલશે ને કિસ્સા ગરમ ગરમ જ આવશે એટલે નહીં લો યસ અને અમારે જાગવ તો ઉઠ્યો બ્રશ કર્યો હવે ચા પીવા બેઠો પહેલું જય શ્રી રામ અને આટલા બધા કપડાં પહેરાય કાંઈ સોના તાપ લાગતો તો એસી ચાલુ હતી રાતે તો જોજો ઉઘાડો ઊંઘો જાગલો તો ચા પી લે હળો તાન કિસ્સા તો નહીં ને આવી હવે જાગન પાણી કાઢ્યો જાગવ નહીં લે પછી હું ફટાફટ કપડાં દબાઈ જાઉં 7 વાગ્યા હું કરું કચરા પોતું અને મારા મમ્મી કપડાં ધોવા જાગો ના બેઠો અને કપડાં ધોઈ ચાના વાસણ છે તો હેડો તને અમે કામ કરી લઈએ પછી કચરા પોતું કરી અને ઓટલા ઉપર ગંધ થઈ એને સાફ કરીશું તો હેડો કામ પતી ગયું અને મમ્મીએ વાસણ અને કપડાં ધોયા અને મારી મમ્મી તો તાપ એટલો લાગે ઉકળાટ એટલું મારે ને મમ્મી તો થાકી જઈ થાકતા નહીં લાગે પણ તાપ લાગે જબ્બર હજુમાં નાવાનું હજી ન એ કપડાં ધોએ જોઈએ છીએ હજુ તો કુવા 8 જ થઈ ગઈ આજ તો બધું વહેલું કામ પતું આપણે રોજ કાલે વહેલું કામ પતી છે હા તો ગાઈસ પૂણા 9 થઈ ગયા છું અને હું તો નહીં લીધું નહીં મારા કપડાં ધોઈ દીધા છું કચરા પોતાને કરી હવે 12 વાગ્યો ભર્યું બે અને અમે હવે હાલ તો શાક આવી નહીં શાક આવો તે ઓળી બેહીએ કરી પંખાના ચાલ તાપ લાગે છે હાલ તો બીજું કોઈ કામ નહીં ચાલો હવે બેહીએ ગાઈસ પૂણા 11 થઈ ગયા છું અને મેં તો સરગવાની શેગો ફોલી અને સમારી છે ફોલી એટલે સોલી મતલબ અમારે જાગવા મને હેરાન કરે બહુ અને હવે લસણ લસણને ફોલી રાખી હવે સરગવાની શેગો ધોઈ કાઢી લસણ ફોલી મૂક્યું હો તો હેડો હવે પહેલાં હું શાક વઘારી લઉં અને હેરાન જ કરી બકા મને બહુ હેરાન કરી પપ્પા થઈ દેવાની તારો પાણી બાટલો ચો તો ગાઈ જાગો તો એટલું હેરાન કરે ને તેનો બાટલો ખુદ જતી લેતો નહીં મારા જોઈ ટોપો કરાવડાવો તો હેડો હું શાક વઘારી દીધું શાક વઘારી પછી લોટ બધી કાઢું બાપા રસોડામાં તો ભૂની રહેવાતું તે બેન પંખા ચાલુ બધી કાઢું ભરેલું બાર મસ્ત અને શાક તો મેં વઘારી દીધું શાક ચોળસ બધી કાઢું જલ્દી તો મમ્મી મસ્ત શાક બનાવી દીધું ભગવાનું હા આ મમ્મી આટલું કરી પછી અને તે રોટલી બનાવશે વાગી જા અને મેં બનાવી રોટલી અને પિસા હાલ આવ્યા તાપના કિસ્સા જાય સાસ લેવા જાઓ ઉપર હાડા મારા પપ્પા અને મારા મમ્મી જાગો ખાવા બેઠો હતો જાગો ખાઈ રહ્યો તમે તો ખાવાનું ખાધું અને કિસ્સા તો સવા સાપા પહેલું પણ જોઈશી હું કરું છું એ પોતું એટલે હું પોતું કરી ઘણી વાર પછી આરામ કરીએ તો ગાઈસ 4:30 થઈ જશું અને હું એકલી ચા પીએ બેઠીશું આ બધા તો ટેટી ખાધી હતી એટલે એમને ચા નહીં પીવાનો 5 અને 10 થઈ ગયા ને એટલે મારા મમ્મી કપડાં વાળી એટલે ઘરમાં કચરો વાળવાનો અને બધું થોડા બાંધું
તો ગાઈસ કિસ્સા પપ્પા તો આવી ગયા અને પહેલું કિસ્સા બે રમતો હતો તે ઘરમાં આવ્યો અને એ બનાવ્યા છું આ તો એકલા પૌવા જ કારણ કે ચા નાસ્તો કર્યો હતો ને મેં એટલે ભૂખ નથી કિસ્સા પપ્પાએ કે મને ભૂખ નહીં તો એકલા પૌવા બનાવ્યા હતી તો ખાવા કાઢીએ અમે ખાડા થઈ ગયા 8:30 થઈ ગયા અને અમે તો ખાવા બેસી છીએ બધો ખાઈ લઈએ ખાવાનું ખાધું અને હું એમાં મમ્મી ધોવા છે વાહન અને હું કરું કચરા પોતું તો ગાઈસ આ તો ગોદરા હતા ને એટલે મને બીક લાગતી હતી એટલે હું મમ્મી વાસણ ધોવા બેઠી હું કચરા પોતું કરું ચમ કે મને ને વધારે બીક લાગે મી તને બીક લાગે બીક તો લાગે પણ પપ્પા ગયેલો હતો ખાવાનું ખાધું અને મમ્મીએ વાસણ ધોયા મેં કર્યું કચરા પોતું જય શ્રી રામ કરીએ મમ્મી જય શ્રી રામ પપ્પા જય શ્રી રામ ભૈરું જય શ્રી રામ તો ગાઈસ તમે બધાને જય શ્રી રામ તમારું પસંદ આવે સબસ્ક્રાઈબ કરજો